નમસ્કાર શિક્ષક મિત્રો, આપણે એપ્રિલ મહિનો એટલે સવારની સ્કૂલ, પણ સવારની સ્કૂલની સાથે પણ કામનું ભારણ પણ ઘણું બધું છે. તો આપણે એ કામ પૂરું કરવાનું છે કે જે આપણે દેશને ખૂબ જ મદદરૂપ થઈ શકીએ એવા એક કર્મચારી વર્ગ છીએ. તો અહીંયા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તેનો તાલીમનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે આપણે તેનો વિસ્તારપૂર્વક તેનો વિડીયો શાંતિથી નિહાળીએ. તમને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયો નોટિફિકેશન મળી રહે. તો અહીંયા આપણે જોઈએ તો આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, તેની સંભવિત તારીખો છે, જે પરફેક્ટ તારીખો નથી, તારીખમાં ફેરફાર થઈ શકે છે. તો અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુરૂપ તાલીમ કયા કયા સમય હશે, કઈ તારીખે છે તે આપણે જોઈએ. અહીંયા નિયત તાલીમ એમ કહેવામાં આવે છે, તાલીમ નિયત તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએ આપવાની રહેશે. સંભવિત તાલીમની હાજરી રાખવાની જરૂરી સૂચના આપવામાં આવી છે. તાલીમની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા આપી દીધી છે. અહીંયા જો આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંસ્થાઓની ચૂંટણી અંગેના તાલીમના કાર્યક્રમો 2026ની અંદર જિલ્લા કક્ષાએ આપવાની થતી તાલીમ, તેની અહીંયા તારીખ આવી સંભવિત તારીખ આપી દીધી છે. અહીંયા કહેવામાં આવ્યું છે કે આપણે ચૂંટણી અધિકારીશ્રી અને મદદનીશ અધિકારીશ્રી જે તેની સંભવિત તારીખ 4/4/2026 સુધી જિલ્લા કક્ષાએ એક દિવસની તાલીમ, જે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનરો દ્વારા આખી ચૂંટણી પ્રક્રિયા કેવી રીતના કરવી તેની સંપૂર્ણ માહિતી તેમને આપવામાં આવશે. અહીંયા જો બધી અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી છે, જેથી નીચેના કર્મચારીઓને તેઓ સરળ રીતે તાલીમ આપી શકે. આપણે જોઈએ જિલ્લા કક્ષાએથી આપવાની થતી તાલીમ. તો જિલ્લા કક્ષાએથી અહીંયા નોડલ અધિકારીને 30/3/2026 રોજ એક દિવસીય તાલીમ જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનરને આપશે. પછી ઝોનલ અધિકારી મદદનીશ, જેને 10/4/2000 સુધીની અંદર એક દિવસની તાલીમ જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનર ચૂંટણી અધિકારી શ્રીઓને તાલીમ આપશે. આ રીતે સંભવિત તારીખો આવી ગઈ છે. એ રીતે ચૂંટણી માટેનો સૌથી મહત્વના અધિકારી જે પોલિંગ સ્ટાફ, જેની પ્રથમ તાલીમ 10/4/2026 સુધી પૂર્ણ કરવી એક દિવસની તાલીમ, બીજી તાલીમ 16/4/2026 સુધીમાં એક દિવસની તાલીમ પૂર્ણ કરવી, અને ત્રીજી તાલીમ જે મતદાનના એક અઠવાડિયા પહેલા એક દિવસની અંદર આ તમામ ચૂંટણી અધિકારીઓ જે ખરા જે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાના છે તેમને સંપૂર્ણ માહિતી કેવી રીતના એક્ઝિટ પોલ કરવો, કેમ મોક પોલ કરવો, તેની સંપૂર્ણ કેવા ફોર્મ ભરવા તેની સંપૂર્ણ માહિતીની અને તાલીમની તારીખો આવી ગઈ છે. તો હવે આપણે જોઈએ જિલ્લા કક્ષાએથી આપવામાં આવતી તાલીમ, જેમાં પોલીસ સ્ટાફની અંદર 18/4/2026ની અંદર એક દિવસની અંદર તાલીમ પૂર્ણ કરવી, તેની કાયદા વ્યવસ્થાની જાળવણી કેવી રીતના કરવી તેની માહિતી આપશે. અહીંયા જોઈએ ઉમેદવારોને ચૂંટણી ખર્ચ દેખરેખ નિયુક્ત થયેલા કર્મચારી અધિકારીને 4/6/2026 સુધી એક દિવસની તાલીમ તેમને આપવાની છે. આ બધી તારીખો સંભવિત તારીખો છે. દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ તારીખો પણ આવી શકે છે. આ તારીખો અંદાજિત છે. જે ડિસ્પેચિંગ રિસીવિંગ સ્ટાફ, જેને મતદાનના એક અઠવાડિયા પહેલા એક દિવસની તાલીમ તેમને આપવામાં આવશે. મતદાર ગણતરીના સ્ટાફ માટે મતદાન ગણતરીના એક દિવસ પહેલા એક દિવસની તાલીમ આપવામાં આવશે. તો આ રીતે આખી ચૂંટણી પ્રક્રિયાની તાલીમ કઈ તારીખે રાખવી તાલીમ, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈએ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે.